સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે। ધ્રોલ, કાલાવડ, જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। ધ્રોલની 24, કાલાવડની 27 બેઠકો માટે મતદાનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી। જામજોધપુરની 28 બેઠકો માટે મતદાન ચાલુ છે, તો જામવંથલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગર જિલ્લામાં પણ 3 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આપ મારી પાછળ જોશો, હાલ જી 24 કલાકની ટીમ જે જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાની જે ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, મતદારોમાં ખૂબ જ સારો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ધ્રોલ નગરપાલિકામાં જે છે મહિલાઓ ઉત્સાહભેર મતદાન પણ કરી રહી છે। જે રીતે ધ્રોલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો અહીં 7 જે વોર્ડ છે તેમાંથી 1 વોર્ડની જે ચૂંટણી રદ કર્યા બાદ કુલ 6 વોર્ડ ઉપર એટલે કે 24 બેઠકની જે છે ચૂંટણી યોજાઈ રહી છે। તો કાલાવડની જો વાત કરવામાં આવે તો કાલાવડમાં પણ 27 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ રહી છે અને જામજોધપુરની વાત કરવામાં આવે તો 28 બેઠકો ઉપર જે છે મતદાન થઈ રહ્યું છે। હાલ 3 નગરપાલિકામાં જે છે મહત્વનું છે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે। શાંતિપૂર્ણ માહોલમાં સવારથી જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા મતદાનને લઈને કરવામાં આવી રહી છે। હજુ સુધી કોઈ પણ એવી ઘટના કોઈ સામે આવી નથી અને સવારથી ઉત્સાહભેર મતદાન જોવા મળી રહ્યું છે। ઈવીએમની મદદથી મતદાન કરવામાં આવી રહ્યું છે અને 3 નગરપાલિકાઓને લઈને 232 જેટલા જે છે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે અને કુલ 66,963 જેટલા મતદારો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। ત્યારે ધ્રોલ સહિતની નગરપાલિકાઓમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। મુસ્તાક દલ, જી 24 કલાક, જામનગર। તો તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકા માટે મતદાન શરૂ થઈ ગયું છે અને 7 વોર્ડની 28 બેઠકોમાંથી 5 બિનહરીફ થઈ છે। 7 વોર્ડમાં 23 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન। તો ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સામસામે છે। મતદાતાઓ નક્કી કરી રહ્યા છે કે 52 ઉમેદવારોનું ભવિષ્ય। તાપી જિલ્લામાં આવેલ સોનગઢ નગરપાલિકાની આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। સવારથી 7 વાગ્યાથી મતદારો ધીરે ધીરે પોતાના મતદારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે। હાલ તમને સીધા દ્રશ્ય બતાવીશ કે આ સોનગઢ પાલિકાનું હાલ ઇલેક્શન ચાલી રહ્યું છે અને મતદારો પોતાના મતદારનો ઉપયોગ કરવા માટે ધીરે ધીરે આવી રહ્યા છે। તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો, મહિલાઓ, પુરુષો મોટી સંખ્યામાં પોતાનો મતનો ઉપયોગ કરવા મતદાન મથક પર પહોંચી શક્યા છે। મોટી લાઈનો હાલ સવારથી જ જોવા મળી રહી છે, જે મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહિલાઓ પોતાનો કામ ધંધો પતાવીને સવારથી જ મતદાનનો ઉપયોગ કરવા માટે મતદાન મથક પર પહોંચી રહી છે। સોનગઢની નગરપાલિકાની વાત કરીએ તો કુલ 7 વોર્ડમાં 28 બેઠકો આવેલી છે, તેમાં 5 જેટલી બેઠકો હાલ બિનહરીફ થતા 23 જેટલી બેઠકો ઉપર હાલ મતદાન થઈ રહ્યું છે। સવારથી મતદારો પોતાનો મતનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। સોનગઢ નગરપાલિકાની વાત કરીએ તો આજે કુલ 23,000થી વધુ મતદારો પોતાનો મતનો ઉપયોગ કરશે અને જે એમના મનપસંદ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે પ્રકારની તમામ તૈયારીઓ હાલ જે ચૂંટણી અધિકારીઓ દ્વારા પૂર્ણ કરી રહી છે। જે સોનગઢ નગરપાલિકામાં હાલ તમામ વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાન ચાલી રહ્યું છે। નરેન્દ્ર ભુવેચિત્રા, જી મીડિયા, તાપી। તો પાટણની હારીજ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન માટે લોકોમાં ઉત્સાહ પણ છે। હારીજના વાદી વસાહતના મતદારો મતદાન કરવા માટે આવ્યા છે। ફૂલવાદી સમાજના લોકોમાં મતદાન માટે ઉત્સાહ છે। જૂની માંગણીઓ સંતોષાય તેવી વાદી વસાહતના લોકોને આશા છે। પાટણ જિલ્લાની 3 નગરપાલિકાઓમાં વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ જવા પામી છે। ત્યારે જી 24 કલાકની પહોંચી છે હારીજ નગરપાલિકા વિસ્તારની અંદર। ત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ હારીજ જે નગરપાલિકા વિસ્તારની વાદી સોસાયટીની અંદર। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે અહીંયા મહિલા અને પુરુષોની વહેલી સવારથી જ લાંબી અહીંયા કતારો લાગી જવા પામી છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકે કે મતદારો અહીંયા તેમનો મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાંબી કતારો
વિસ્તારોમાં એટલે કે સુંદર વ્યવસ્થાની અંદર તમામ મહિલાઓ અહીંયા જોડાઈ જવા પામી છે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા. તો બીજી તરફ પુરુષોની અલગ અહીંયા લાઈન કરવામાં આવી છે. ત્યાં પણ લાંબી કતારો અહીંયા વહેલી સવારથી જ જોવા મળી રહી છે. અને જે રીતે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મોટી સંખ્યામાં અહીંયા પહોંચી ગયા છે સ્થાનિક લોકો, એટલે કે મતદારો આપણી સાથે જોડાય છે. સીધી તેમની જ સાથે વાત કરીશું. દાદા, આપનું શું નામ છે અને કેવા ઉમેદવારને પસંદ કરશો? મારું નામ છે મેરુભાઈ અમુભાઈ ફૂલવાદી. અમે એવા ઉમેદવારને પસંદ કરીએ છીએ કે અમારી માગ પૂરી કરે. અમારી માગ એટલી છે કે અમારે શમશાને જવા માટે તકલીફ પડે છે. શમશાનનો આરસીસી રોડ જોઈએ છે, રસ્તો જોઈએ છે. અમારા બીપીએલ લાભાર્થી 30 વર્ષ વાદી વસાહત બનાવેલા થયા, પણ બીપીએલ લાભાર્થીમાં અમને જોડાયા નથી. અમારી સરકાર જોડે માગ છે અમને બીપીએલ લાભાર્થીમાં જોડાય. અમારા ઝૂંપડામાં વિસ્તાર રહે છે એટલે અમને મકાન બનાવી આલે સરકાર જોડે, અમારી એટલી માગ છે. ચોક્કસથી અન્ય વડીલ આપણી સાથે જોડાયા છે. દાદા, આપ વાદી વસાહતમાં રહ્યો, કેવી જે સવલતીઓ છે તેની જરૂરિયાત છે અને કેવા ઉમેદવારને પસંદ કરશો? હલો, મારો પર્વતકારુ ફૂલવાદી હારીજ ગામમાં રહ્યો છું. અમારી ઉમેદવારી એવી છે કે એક તો અમારો સીસી કેમેરા રોડ અમારો બનતો નથી સ્મશાનનો, એક અમારા મકાનની તકલીફ છે, એક અમારા લાભિયત બીપીએડ કેટની અમારી જરૂરી છે. આટલી વિનંતી સાહેબ બધાના જોડે અમારી માગણી છે. કેવો ઉમેદવાર જોઈએ? ઉમેદવાર અમારો માગ પૂરી બધોય જુએ ઉમેદવાર, એ જ અમારે જુએ. ચોક્કસથી તો જે પ્રકારે વાદી સોસાયટીની અંદર કેટલીક જરૂરિયાતો છે, જરૂરિયાત પૂર્ણ કરે તેવા ઉમેદવારને તેઓ મતદાન કરવા પહોંચ્યા છે. ખાસ કરીને વાદી વસાહતની અંદર 1100થી પણ વધુ મતદારો અહીંયા લાંબી કતારોમાં લાગી જવા પામ્યા છે. પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ. તો આગળ વાત કરીએ ભાવનગરની 3 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ છે. લોકશાહીની ફરજ અદા કરવા માટે મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વયોવૃદ્ધ માતાને પુત્ર લઈને આવ્યો મતદાન માટે. વૃદ્ધાને પુત્ર હાથમાં ઉચકીને મતદાન માટે લાવ્યા. જાગૃત મતદાતા આપી રહ્યા છે મતદાનનો સંદેશો. તો આપ જુઓ, આ એક સંદેશો આપવામાં આવી રહ્યો છે કે મતદાન આપણી ફરજ છે અને મતદાન કરવું જોઈએ. લોકશાહીની ફરજ અદા કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ જુઓ, એક વૃદ્ધ માતા છે, તેમને લઈને મતદાન માટે તેમનો પુત્ર અહીંયા આવ્યો છે અને લોકોને એક જ સંદેશો આપવામાં આવી રહ્યો છે કે મતદાન વધુમાં વધુ કરવું જોઈએ.